નૈમિષારણ્યની બેઠક. પ્રાય જેટલા પુરાણો છે એ બધા નૈમિષારણ્યને આગળ ગવાયા છે. વિશેષ રૂપે ભાગવતજીમાં પણ જ્યારે મહાત્માની કથાનું વર્ણન કરવામાં આવે છે ત્યારે 88,000 ઋષિઓ આ નૈમિષારણ્યમાં એકઠા થયા છે. સત્રમ સ્વર્ગાય લોકાય એટલે કે સુવર્ગાય, સ્વર્ગની પ્રાપ્તિ માટે 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને સૌનકાદી ઋષિઓ બિરાજમાન છે. એવી કથા ભાગવતજીના મહાત્મ્યમાં વર્ણન કરવામાં આવે છે. જ્યારે બ્રહ્માજી પાસે ગયા છે અને પૂછ્યું અમે કઈ ભૂમિમાં જઈને યજ્ઞ કરીએ, અને એવી ભૂમિ અમને બતાવો કે જ્યાં જઈને અમારું મન પરમ સ્થિર થઈ જાય, કારણ કે આ મન બહુ ચંચલ છે. શાસ્ત્રો એમ કહે છે કે ભૂમિનો પણ પ્રભાવ મન ઉપર આવે છે. જો આપણે જેવા છીએ એવા છીએ એની પાછળ 10 વસ્તુ કારણ શાસ્ત્રોએ બતાવ્યું. આગમો અપપ્રજાદેશ કાલઃ કર્મ ચ જન્મ ચ ધ્યાનમ મંત્રો અથ સંસ્કારો દશૈતે ગુણ હેતવ. 10 વસ્તુ માણસનું ઘડતર કરે છે એમ શાસ્ત્ર કહે છે. આગમો, તમે જે શાસ્ત્રને ફોલો કરો એવું તમારું વ્યક્તિત્વ હોય. આપણે વેદને માનતા હોઈએ, પુરાણોને માનતા હોઈએ એટલે આપણું એક વ્યક્તિત્વ જુદું હોય. કોઈ અન્ય ધર્મ ગ્રંથને માનતું હોય એનું વ્યક્તિત્વ જુદું હોય. માણસ પર પ્રભાવ કરે છે જે શાસ્ત્રોને ફોલો કરે છે. આગમો અપ, પાણી પણ મનુષ્યના વ્યક્તિત્વ ઉપર અસર કરે છે એમ શાસ્ત્ર કહે છે. જેવું પાણી પીવો એવું વ્યક્તિત્વ પર પ્રભાવ થાય. આગમો અપ પ્રજા, જે પ્રજાની વચ્ચે તમે રહો એ પ્રજાનો પણ પ્રભાવ તમારા પર આવે. તમે આફ્રિકા રહેતા હો તો તમે જુદું વ્યક્તિત્વ, થોડા વ્યવહારના પ્રભાવ થાય. તમે અહીંયા ઇંગ્લેન્ડમાં રહો છો તો અમુક વસ્તુના પ્રભાવ, જે લોકલ પ્રજાની વચ્ચે તમે રહેતા હો એનો પ્રભાવ આવે. આગમો અપ પ્રજા દેશ, જે દેશમાં તમે રહો એનું ભૌગોલિક પ્રાકૃતિક અસરો એ આપણા વ્યક્તિત્વ પર આવતી હોય છે. આગમો અપ પ્રજા દેશ કાલ, જેવો કાલ ચાલતો હોય, સતયુગ ચાલતો હોય, ત્રેતા, દ્વાપર, કલયુગ, અને જે યુગ છે જેવો કાળ છે એનો પ્રભાવ આપણા પર આવે. આગમો અપ પ્રજા દેશ કાલ કર્મ છે, તમે જે ધંધો કરો એનો પણ તમારા વ્યક્તિત્વ પર અસર આવે. ઘણી વાર લોકોને મળીએ તો ખબર ન પડે આ શેર માર્કેટનું જ કરતો લાગે, આનું જ કરતો લાગે છે. એની વાણી, એની ભાષા આ માર્કેટિંગમાં જ લાગે છે, આ કોઈ પ્રોડક્શનમાં લાગે છે. કારણ કે જેવું કામ કરે એ કામ પરથી એનો વ્યવહાર, એની વાણી, એનું વ્યક્તિત્વ ગણાય. કર્મ છે, જન્મ છે, તમારો કયા કુળમાં જન્મ થયો છે એ પણ તમારા વ્યક્તિત્વ પર અસર કરે છે. ધ્યાનમ અથ મંત્રો અથ સંસ્કાર, જેનું ધ્યાન કરો, સતત જેનું ચિંતન કરતા હો એવું વ્યક્તિત્વ પર અસર આવે. મંત્રો, તમે જે મંત્રોની ઉપાસના કરો એ પણ તમારા વ્યક્તિત્વ પર આવે. અને તમને જેવા સંસ્કાર આપવામાં આવ્યા છે એ પણ તમારા વ્યક્તિત્વનું ઘડતર કરે છે. તો આટલી વસ્તુ ઘડતર, તો અહીંયા જે મૂળ ચર્ચા આપણે કરી રહ્યા હતા, બ્રહ્માજી પાસે ઋષિઓ આવ્યા છે અને કહ્યું કે અમને એવા સ્થાનમાં, એવું સ્થાન બતાવો, અમારે યજ્ઞ કરવો છે પણ જ્યાં જઈને અમારું મન સ્થિર થઈ જાય એવું સ્થાન બતાવો. અને મનોમય ચક્ર બ્રહ્માજીએ છોડ્યું છે. અને જે સ્થાન પર એ ચક્રની ધરી રોકાઈ, એટલે કે એ બે ધરી વચ્ચેની જે જગ્યા, એને કહેવાય નૈમિષારણ્ય. નિમિહિ શ્રીયતે, જ્યાં એ ચક્ર રોકાઈને એની ધરી વચ્ચેનો ભાગ, અને કહ્યું કે આ પરમ સાત્વિક નિર્ગુણ ભૂમિ છે. એમ કહ્યું અહીંયા બેસીને યજ્ઞ કરશો તો તમારું મન સ્થિર થઈ જશે. જો માણસ મન સ્થિર કરવાની કોશિશ તો કરે, સંસારમાં ભગવાનને યાદ કરવાની કોશિશ કરે, તકલીફ તો એ થાય છે કે ભગવાન આગળ બેઠા હોઈએ તોય મન સંસારમાં ભાગતું હોય છે. લોકો એમ કે અંત સમયમાં ભગવાન યાદ આવે. ઠાકોરજીની આગે હવેલીમાં દર્શન ખુલ્લા હોય ત્યારે સન્મુખ બેઠા હોઈએ ત્યારે મન ભગવાનમાં નથી રહેતું. તો અંત સમયમાં મન ભગવાનમાં જશે એ ખાતરી કરી ચિંતન તો કરો. સૌથી ઉત્તમ ભૂમિ કઈ જ્યાં મન સ્થિર થાય? ચિંતકો એમ કહ્યું, ગુરુના ચરણોનો આશ્રય. ગુરુના ચરણ જ્યાં છે એનાથી પાવન ભૂમિ બીજી કોઈ નથી. કારણ કે કદાચ મન ભગવાન આગળ ભટકે છે પણ ગુરુ આગળ જલ્દી ભટકતું નથી. ત્યાં આવીને મન સ્થિર થઈ જાય છે. એટલે જ સર્વોત્તમ સ્તોત્રમાં તો ગુસાઈજી એક નામ મહાપ્રભુજીને આપ્યું, ભૂમિ ભાગ્યમ. કે જે ભૂમિ પર મહાપ્રભુજીના ચરણ પડ્યા ને એ ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરે છે કે મને શ્રી વલ્લભના ચરણોનો સ્પર્શ મળ્યો છે.
તો આ નૈમિષારણ્યની આ પાવન ભૂમિ છે, 88,000 ઋષિઓ યજ્ઞ કરી રહ્યા છે. અને આપણે ત્યાં તો શાસ્ત્રોને શાશ્વત માન્યા છે. એટલે કે પૌરાણિક કથાઓ જે ભૂમિ પર જ્યાં જ્યાં થઈ છે ત્યાં થઈ હતી નહીં, ત્યાં આજે પણ એ ચેતનાઓ, એ લીલાઓ ત્યાં થઈ રહી છે. એટલે મહાપ્રભુજી જે તીર્થોમાં પધારશે, એ તીર્થોમાં જે મહાપુરુષો છે એમની ચેતનાઓ આજે પણ ત્યાં છે અને પ્રગટ થઈને મહાપ્રભુજી સાથે વાર્તાલાપ કરે છે. અહીંયા મહાપ્રભુજી નૈમિષારણ્યમાં પધાર્યા, અહીંયા મનોમય ચક્ર છોડ્યું છે. 7 દિવસ ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજીએ કર્યું છે. એકવાર બધા સેવકો બિરાજમાન હતા, ત્યારે મહાપ્રભુજી ગુપ્ત રૂપે અંતર ધ્યાન થઈ એ 88,000 ઋષિઓની જે ચેતનાઓ ત્યાં યજ્ઞ કરી રહી હતી, ત્યાં મહાપ્રભુજી અલૌકિક સ્વરૂપે પધાર્યા. 88,000 ઋષિઓએ સ્વાગત કર્યું છે મહાપ્રભુજી. સુંદર ચર્ચા થઈ છે ભાગવતજીના શ્લોકો ઉપર. પ્રથમ સ્કંદનો શ્લોક મહાપ્રભુજીએ ઋષિઓને કહ્યો, નૈષ્કર્મ તમપ્યચ્યુત ભાવ વર્જિતમ. એ શ્લોક ઉપર આખી ચર્ચા થઈ. કહ્યું કે યજ્ઞ, યાગાદિ, જ્ઞાન માર્ગ આ બધું ઉત્તમ છે, ના નથી. પણ સુંદર સુબોધનીજી પણ આના ઉપર મહાપ્રભુજીએ સુંદર લખ્યા કે સોનાની મૂર્તિ હોય પણ એને નિર્વસ્ત્ર બનાવો ને તો એ જોઈને ખુશી થતી નથી, આંખો શરમથી ઝૂકી જાય છે. પણ એના ઉપર સુંદર વસ્ત્રો ધર્યા હોય તો એ સોનાની હોવા છતાંય વસ્ત્ર ધરીને જ સુંદર લાગે છે. એમ જ્ઞાન માર્ગ બહુ ઉત્તમ છે, સોનાની મૂર્તિ જેવો છે, પણ એમાં જો ભક્તિના વસ્ત્રને શણગાર ન ધરાવો તો એ પણ બધાને આનંદ આપનારો થતો નથી. ભક્તિથી જ એની શોભાની અભિવૃદ્ધિ થાય છે. નિષ્કામ કર્મ તમે કરી લો, અકામ નિષ્કામ કર્મ તમારા દ્વારા થાય. ફલ અપેક્ષા વગર કરેલા કર્મો પણ એ ઈશ્વર પ્રાપ્તિ તો નથી કરાવી દેતા. સાચા અર્થમાં પ્રભુ પ્રીત્યર્થ કર્મ થાય ત્યારે જ જીવનની સફળતા છે. હું કોઈ ફળની આશા વગર કર્મ કરું એના કરવા કરતા ઠાકોરજી રાજી થાય એવા કર્મો કરો. નિષ્કામ કર્મ કરવા જશો ને તો બહુ વાર નિષ્કામતા ટકી નહીં રહે, પણ પ્રભુ પ્રીત્યર્થ કર્મ કરશો આનાથી મારો ઠાકોરજી રાજી થાય છે. આપણે વ્રત કરીએ, માળા કરીએ, યાત્રા કરીએ, આ બધું કરીએ, મારો ઉદ્ધાર થાય, મને પુણ્ય મળે, એ કામનાથી વૈષ્ણવ નથી કરતા, પણ પ્રભુને આનાથી પ્રસન્નતા થાય છે એટલા માટે હું કરું છું. મારે ઉપવાસ કરી પુણ્ય સંચય કરવું છે, આ રીતે ઉપવાસ કરવા જશો ને તો ઉપવાસ કરી નહીં શકો, પણ વ્રત કરવાથી મારો ઠાકોરજી રાજી થાય છે. આ વિચાર કરશો ને તો હસતા ચહેરે વ્રત થઈ જશે. સ્મિત કરતા કરતા પ્રસન્ન મારો પ્રભુ પ્રસન્ન થાય. આ જાગરણ કરવાથી મારો ઠાકોરજી રાજી થાય છે. દાન કરવાથી મારો ઠાકોરજી મારે કોઈના પર ઉપકાર નથી કરવા, કારણ કે શાસ્ત્રોમાં તો પુણ્યો પણ બંધન બતાવ્યા છે, પણ દાન કરવાથી મારો ઠાકોરજી રાજી થાય છે. કોઈને સહાયતા કરવાથી મારો ઠાકોરજી રાજી થાય છે. અને પ્રભુ પ્રીત્યર્થ જ્યારે કર્મ કરો છો ત્યારે તમને પણ આનંદ થાય છે અને પ્રભુને પણ પ્રસન્નતા થાય છે. તો અહીંયા સુંદર ચર્ચા 88,000 ઋષિઓ સાથે થઈ છે. આ નૈમિષારણ્યનું આપણે ત્યાં બહુ વિશેષ મહાત્મ્ય બતાવવામાં આવે છે. કેટલા પુરાણોની રચના આ નૈમિષારણ્યમાં થઈ છે. ભાગવતજીનું મહાત્મ્ય જે પદ્મ પુરાણ અંતર્ગત ગાવામાં આવે છે ત્યારે આ નૈમિષારણ્યની કથા કહેવામાં આવે છે. અને સૌનકાદી ઋષિઓ સુતજીને બોલાવે છે અને સુતજીને પ્રશ્નો કરે છે, અને એના ઉત્તરમાં સુતજી સૌનકજીને આદિ ઋષિઓને સમગ્ર ભાગવતની કથા કહે છે. અને એટલા માટે ભાગવતજીમાં પણ રચનામાં પણ આ નૈમિષારણ્ય બહુ મહત્વનું સ્થાન છે. અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે, ઋષિ મુનિઓ સાથે સુંદર સંવાદ થયો છે અને અનેક સમય સુધી ત્યાં 3 પ્રહર સુધી મહાપ્રભુજી ઋષિ મુનિઓ સાથે ચર્ચા કરતા રહ્યા. અને અહીંયા સેવકોએ મહાપ્રભુજીને ન જોયા એવો વિરહ એમને થયો કે ત્યાં જ મૂર્છિત થઈને પડી ગયા બધા સેવકો. હા, શ્રી વલ્લભ ક્યાં જતા રહ્યા? શ્રી મહાપ્રભુજી વગર અમે જીવી શું કહી દે, અમારા તો પ્રાણ છૂટી જશે, એવો વિરહ એમને થયો. મૂર્છિત થઈને પડ્યા. મહાપ્રભુજી ત્યાં પધાર્યા, જલ લીધું, અભિમંત્રિત કરીને છાટ્યું અને બધા સેવકો સભાન થયા. અરે આપ ક્યાં પધારી ગયા હતા? આપને ક્ષણવાર અમે ન જોઈએ તો અમને તો યુગ વીતી ગયા જેવો વિરહ થાય. કારણ કે મહાપ્રભુજી તો સાક્ષાત વિરહાનલનું સ્વરૂપ છે, વિપ્રયોગનું સ્વરૂપ છે. અને જ્યારે એમના દર્શન ન થાય ત્યારે સેવકોને અતિશય તાપ થાય છે. વાર્તા સાહિત્યમાં તો એવા કેટલા પ્રમાણો છે. શ્યામદાસ સુથારની વાર્તામાં આવે, મહાપ્રભુજીને ન જુએ તો રહી ન શકે. સ્વયં દમલાજીની વાર્તામાં આવે, જો મહાપ્રભુજી 3 દિવસ સુધી દર્શન ના આપે તો એમના પેટમાં ખૂબ દર્દ થાય, અને મહાપ્રભુજી ત્યાં આવીને દર્શન આપે ત્યારે એમને શાંતિ થાય. વૈષ્ણવના તો પ્રાણ શ્રી વલ્લભ છે.
અને મહાપ્રભુજી વૃત્તાંત કહ્યું. આ રીતે ઋષિ મુનિઓને મળવા માટે ગયા હતા. તો આ નૈમિષારણ્યમાં બિરાજમાન શ્રી મહાપ્રભુજીને આપણે દંડવત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. 27મી બેઠક કાશીમાં શેઠ પુરુષોત્તમ દાસના ઘરમાં. કાશી એવું સ્થાન છે, ભારત વર્ષના જેટલા આચાર્યો થયા છે, જેટલા મહાપુરુષો થયા છે, બધાનો સંપર્ક કાશી સાથે રહ્યો છે. આપણે ત્યાં તો વિશ્વનું સૌથી પ્રાચીન શહેર આ કાશી માનવામાં આવે છે. અને લગભગ જેટલા સંપ્રદાયો, જેટલી માન્યતાઓ, જેટલા પંથો હિન્દુ ધર્મના છે, ભારતીય સંસ્કૃતિના છે, એ બધાના આચાર્યો અને ધર્મગુરુઓએ કાશીનો ક્યાંક ને ક્યાંક પ્રકારથી આશ્રય કર્યો છે. એવું મહાનતમ કાશી તો પુરી તો છે જ, પાવન કરનારી તો છે જ, અને કાશીનું મૃત્યુ એ તો મોક્ષદાયીની માનવામાં આવે છે. સ્વયં કાશી વિશ્વનાથ મહાદેવજીની આ નગરી છે. પ્રકાંડ પંડિતો અને વિદ્વાનો કાશીમાં આજે પણ બિરાજમાન છે. અને એ સમયથી પ્રાચીન કાળથી મહાપ્રભુજી પધાર્યા છે. કાશીના ચરિત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે. મણિકર્ણિકા ઘાટ ઉપર મહાપ્રભુજી બિરાજી સંધ્યાવંદન કરી રહ્યા છે. કાશીના ઘાટોનું પણ બહુ મહાત્મ્ય કહેવાયું છે. શેઠ પુરુષોત્તમ દાસ ગંગાજીમાં સ્નાન કરવામાં આવ્યા. મહાપ્રભુજીના દર્શન થયા. પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ઝાંખી થઈ, ચરણોમાં પડ્યા. વંદન કરીને સેવકોને પૂછ્યું કે આ તો એ જ આચાર્ય છે ને જેણે માયાવાદનું ખંડન કર્યું, બ્રહ્મવાદની સ્થાપના કરી અને વિજયનગરમાં આપનો કનકાભિષેક થયો, એ જ આચાર્ય છે? કહ્યું હા, એ જ છે. શરણમાં ગયા ને કહ્યું કે મને આપનો સેવક કરો. આ શેઠ પુરુષોત્તમ દાસ કાશીના એ સમયના સૌથી મોટા ધનિક હતા. 52 કરોડની સંપત્તિ એમની હતી એમ કહેવાય છે. એ સમય એવા ધનિક, પણ એમની દીનતાનો ભાવ, વૈષ્ણવતાના આડે આપણી લૌકિક સફળતા ક્યારે ના આવવી જોઈએ. જ્યારે આપણું લૌકિક સામર્થ્ય આપણા અલૌકિક સફળતાના આડે આવવા લાગે તો માનજો આ લૌકિક મારું બંધન છે. પહેલા આપણે સાધારણ હોઈએ ને મંદિરે, હવેલીએ, કથામાં ગમે ત્યારે સમય થાય એટલે પહોંચી જઈએ. ધીમે ધીમે સફળતા આવીને કઈ બહુ મોટા પદ ઉપર પહોંચી ગયા, બહુ મોટા સફળ વેપારી થઈ ગયા. હવે એમ થાય જન્માષ્ટમી છે તો ખરા, પણ હવેલી વાળાએ આપણને ક્યાં આમંત્રણ આપ્યું છે કે દર્શન કરવા જઈએ? ભગવાનના આડે પણ જો આપણું લૌકિક સામર્થ્ય આવવા લાગે તો સાવધાન થઈ જજો. આ મારા પતનનું કારક થઈ ગયું છે. ખરેખર સામર્થ્ય તો ઉલટાનું આપણા અલૌકિકતાને સિદ્ધ કરનારું બળ બનવું જોઈએ કે હા, હવે તો મને કોઈ ને કોઈ ઓળખાણ, કોઈ ને કોઈ વ્યક્તિનો મળી જાય, હવે તો પહોંચી જવું હવેલી, હવે તો મંદિરે જઈ આવું, આજે આ દિવસ છે, આજે કથા થઈ રહી છે, સાંભળવા જઈ આવું. લૌકિક સામર્થ્ય તમને અલૌકિકતામાં સાથ આપી રહ્યું છે કે તમને નડતર રૂપ થઈ રહ્યું છે, એ તમારે ચિંતન કરવા. જીવનમાં સિદ્ધ થાવ, સફળ થાવ, ખૂબ થાવ, પણ ભગવાનની ભક્તિને આડે આ બધું ન આવવું જોઈએ. અને જો આડે આવે તો આ તમારી સફળતા નથી, આ આપણી નિષ્ફળતા છે. ઉલટાનું સહાયક થવું જોઈએ. હવે તો પહેલા તો ગાડી નથી, બસમાં વાર લાગે, હવે તો કાર છે ને, લાવ તુરંત પહોંચી જાવ. હવે તો વ્યવસ્થા છે ને, લાવ પહોંચી જાવ. જ્યારે પણ આપણી લૌકિક સફળતા આપણી સેવાને આડે આવવા લાગે, પહેલા તો એમ થાય લાવ મંદિરમાં જવું, મંદિર વસ્ત્ર કરવું, બુહારી કરવું, પ્રસાદનું વિતરણ કરવું, આ કરવું. એમ થાય હવે હું આટલો મોટો, હું આ સેવા કરું. જે દિવસે આવો વિચાર સેવા કરતા પણ આવે ને, ત્યારે માનજો કે આપણી લૌકિક સફળતા આપણી ભક્તિને આડે આવી રહી છે. સેવા કરવામાં ક્યારેય કોઈ નાનું મોટું નથી હોતું. કોઈ સેવા નાની મોટી નથી હોતી. દરેક સેવા મોટી હોય છે. જ્યારે જે કાંઈ પણ સેવા મળે એને સૌભાગ્ય માનીને સ્વીકારો. પુષ્ટિ માર્ગમાં તો કહ્યું છે, વિશેષ રૂપે કહ્યું છે. અમારા દામોદાસ સંભલવાળા શેઠ પુરુષોત્તમ ગાયની ગોબરની લીપણની સેવા કરતા, બુહારી કરતા, જલ ભરવા જતા. એટલે બધાને થતું કે આટલા મોટા શેઠ આ જળ ભરવા માટે કુએ પોતે જાય છે. ત્યારે કહ્યું સેવામાં હું શેઠ નથી, સેવામાં તો હું સેવક છું. અમારા શેઠના શેઠ તો અમારા સાંવળિયા શેઠ છે, અમારા ઠાકોરજી છે. એની આગળ અમારું લૌકિક સામર્થ્ય ન બતાવવાનું હોય, ત્યાં તો અમારા સેવા દ્વારા એમને પ્રસન્ન કરવાના હોય. એટલે જીવનમાં હંમેશા ચકાસતા રહેજો. આપણી સફળતા આપણા આત્મકલ્યાણના આડે ન આવી જાય એની સાવધાની રાખજો. કારણ કે આ સંભવ છે. સમાજ, સંસાર છે ને, એ આપણા લૌકિક સામર્થ્યને યાદ અપાવી આપણી સેવાને જૂટવી લે છે, આપણા ભાવને જૂટવી લે છે. ક્યાંક આ સંસારના સન્માનો આપણી શ્રદ્ધાને હરી ન લે એની સાવધાની રાખજો. કારણ કે બહુ મોટું નુકસાન થઈ જશે. આપણું કોઈ
ધન લઈ જાય નુકસાન નથી, આપણી કોઈ પ્રતિષ્ઠા હણી દે નુકસાન નથી, પણ આપણી શ્રદ્ધા હણી જાય ને એ બહુ મોટું નુકસાન છે. ભક્ત માટે એની શ્રદ્ધા જ એના જીવનનું બળ છે, આપણી ભાવના જ આપણી તાકાત છે. અને જો ભગવાનમાંથી કોઈ શ્રદ્ધા હરી ગયું ને આપણી, તો આપણું બહુ મોટું નુકસાન કરી દેશે. અને હરવા માટે અનેક પ્રકારથી હરાય છે, અપમાનથી હરાય ને સન્માનથી હરાય. એટલે વૈષ્ણવે તટસ્થ રહેવું, સદભાવમાં રહેવું કે ના, આ માન તો મારા સેવાનું છે, મારા ઠાકોરજીનું છે, પ્રભુએ આપેલા પદનું છે, અને મારે એને યોગ્ય રીતે નિભાવવું છે. એવી શ્રદ્ધા સાથે ઠાકોરજીના આશીર્વાદ રૂપે એને સ્વીકૃત કરે. પ્રભુ હંમેશા ભક્તોનું સન્માન વધારે છે, ઠાકોરજી ભક્તની કીર્તિ વધારે છે. આ પ્રભુ જ વધારે, પ્રભુના સ્વભાવમાં છે. પોતાના કરતા પોતાના ભક્તોનો યશ વધારે ભગવાન, એવા પ્રભુ છે. પણ યશ વધારતા હોય ત્યારે માનવું આ ઠાકોરજી કરી રહ્યા છે, પ્રભુ કરનારા છે. પ્રભુનો મારા માથે હાથ છે ને એટલે લોકો મારી વાહ કરે છે. હંમેશા પ્રભુને યશ આપે, આ વૈષ્ણવી વૃત્તિ છે. તો અહીંયા જે આપણે ચર્ચા કરી રહ્યા છે, આ શેઠ પુરુષોત્તમ દાસ મહાપ્રભુજીના શરણે આવ્યા. એમના પુત્ર ગોપાલદાસ અને રૂક્ષ્મણી એ પણ મહાપ્રભુજીના શરણે આવ્યા. આખું ઘર મહાપ્રભુજીનું સેવક થયું. પૂછ્યું મારું શું કર્તવ્ય છે? તો કે તમે ઠાકોરજીની સેવા કરો. જ્યારે શેઠ પુરુષોત્તમ દાસનું ઘર ખોદાતું હતું ત્યારે એમના પાયામાંથી મદન મોહન લાલજીનું સ્વરૂપ એમને મળ્યું, અને મહાપ્રભુજીએ પુષ્ટાવીને સેવામાં પધરાવી દીધું. ખૂબ પ્રેમથી લાલ લડાવે છે, ખૂબ આનંદથી સેવા કરે છે. મહાપ્રભુજીને ઘરે પધરાવ્યા. મહાપ્રભુજીનો મુકામ ઉતારો શેઠ પુરુષોત્તમ દાસના ઘરે થયો છે. આપણે તો ઘણી વાર વિચાર આવે કેવા ભાગ્યશાળી એ વૈષ્ણવ હશે જેના ઘરે મહાપ્રભુજી મુકામ કરતા હશે, મહાપ્રભુજીનો ઉતારો જેના ઘરે રહેતો હશે. કેવા સૌભાગ્યશાળી એ વૈષ્ણવ હશે. અને મહાપ્રભુજી બિરાજ્યા છે, રોજ સેવાનો ક્રમ શીખવાડે છે શેઠ પુરુષોત્તમ દાસને. એ સમયે નંદ મહોત્સવનો દિવસ આવ્યો, જન્માષ્ટમીનો દિવસ આવ્યો. જન્માષ્ટમીનો કઈ રીતે સેવાનો ક્રમ કરવો એ મહાપ્રભુજી કરાવ્યો. બીજા દિવસે નોમનો દિવસ આવ્યો, પલ્લામાં મદન મોહન લાલને પધરાવ્યા છે, અને નંદ મહોત્સવનો આનંદ મહાપ્રભુજી કરાવ્યો. જ્યાં મહાપ્રભુજીના મુખે નંદ ઘેર આનંદ ભયો એ સ્વર શબ્દો નીકળ્યા, એટલામાં શેઠ પુરુષોત્તમ દાસના ઘરમાં એક કૂવો હતો, અને એ કૂવામાંથી નંદ બાબા, યશોદાજી, ગોપીજનો, ગોવાળો, આ સમસ્ત વ્રજ પરિકર શેઠ પુરુષોત્તમ દાસના ઘરમાં એ કૂવામાંથી પ્રગટ થયો. અને જ્યાં મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો નીકળે, નંદ ઘર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, અને બધા જ નાચવા લાગે, કૂદવા લાગે, નંદ મહોત્સવ થવા લાગ્યો, જેવો ગોકુલમાં નંદ મહોત્સવ થયો. બધા અવાક થઈને જોવા લાગ્યા, અરે આ તો સાક્ષાત વ્રજભક્તો પ્રગટ થઈ ગયા. ખૂબ સમય સુધી નંદ મહોત્સવ ચાલ્યો, પણ મહાપ્રભુજીએ જોયું કે કલિયુગમાં આ રીતે બધા જ વ્રજભક્તો સાક્ષાત પ્રગટ થાય એ ઠીક નથી. એટલે બધા વ્રજ પરિકરના જેટલા પણ નંદ બાબા, યશોદાજી, ગ્વાલ, ગોપીજનો બધાને વિનંતી કરી, આપ કૃપા કરી અને નંદ મહોત્સવમાં પ્રગટ થયા. પણ હવે હું આપને વિનંતી કરું છું કે આ રીતે પ્રગટ સ્વરૂપે આપ ન પધારશો. અમે જ્યારે નંદ મહોત્સવ હશે ઠાકોરજીના ક્રમમાં, ત્યારે મુખિયાજીને નંદ બાબા બનાવીશું, અમારા વલ્લભ કુલમાંથી કોઈ યશોદાજી બનશે, અને વૈષ્ણવોના બાળકોને ગોપી અને ગ્વાલ બનાવીશું. એટલે જો હવેલીના નંદ મહોત્સવના ક્રમમાં આજે પણ જ્યાં પ્રાચીન હવેલીઓ છે ત્યાં આ રીતે નંદ મહોત્સવના દિવસે મુખિયાજીને નંદ બાબા બનાવવામાં આવે, વલ્લભ કુલ પોતે યશોદાજી જેવું સ્વરૂપ ધારણ કરે, અને વૈષ્ણવોના બાળકોને ગોપી અને ગ્વાલનું સ્વરૂપ બનાવવામાં આવે. અને પછી નંદ મહોત્સવ થાય ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આ રીતે જ્યારે અમે નંદ મહોત્સવ કરીએ ત્યારે હે નંદ બાબા, આપ નંદ બાબાની ભીતર પધારજો, હે યશોદાજી આપ યશોદાજીની ભીતર પધારજો, અને હે વ્રજભક્તો, જે લોકોએ વ્રજભક્તોનો રૂપ ધારણ કર્યું હોય એમાં આપ સર્વે આવિર્ભૂત થઈ જજો. અને એ રીતે આજે પણ પ્રાચીન હવેલીઓમાં નંદ મહોત્સવ ઉજવવામાં આવે છે. આ રીતે ભગવત સ્વરૂપોનો આવેશ એમનામાં થાય, અને જે નંદ અને યશોદા બન્યા હોય એના ઘરના વડીલ આચાર્યો પણ હોય એ એમને દંડવત કરે, એમને વંદન કરે. આવો ક્રમ વલ્લભકુલમાં આજ સુધી યશોદાજી બનવાનો ક્રમ અમારે ત્યાં છે. અને યશોદાજી બને, મોટા મોટા મહારાષ્ટ્રીઓ ભલે 60-70 વર્ષના હોય તો બી સાડી ધારણ કરે, યશોદાજી જેવા શૃંગાર ધરે, અને એમને યશોદાજી બનાવી પલ્લામાં સૌથી પહેલા પધરાવવામાં આવે, અને યશોદાજી પલ્લું ઝુલાવે. અને નંદ મહોત્સવ થઈ જાય ત્યારે યશોદાજી બનેલા એ વલ્લભ કુલને બધા દંડવત કરે.
આજે પણ નાના નાના બાળકો હોય વલ્લભકુળના, યા વડીલ આચાર્ય હોય, આજે પણ એ ક્રમ આપણે ત્યાં છે. કારણ કે આ પ્રાચીન ક્રમ અહીંયા શેઠ પુરુષોત્તમદાસના ઘરથી થયો. અને એવો પણ પ્રસંગ વલ્લભકુલને ત્યાં મળે છે કે જ્યારે નંદ મહોત્સવ થઈ રહ્યો હતો અને ગુસાઈજીના ઘરમાં બધાને પિંડરું લાગ્યું, સૂતક લાગ્યું હતું. અને સૂતક લાગ્યું હતું અને એવો આવેશ, નંદ ઘર આનંદ ભયો, ચોકમાં નંદ મહોત્સવ ચાલી રહ્યો છે અને સાતે લાલજી ઉપર તિબારી ઉપર રહી અને ત્યાંથી નંદ મહોત્સવ જોઈ રહ્યા છે. અને એવો આવેશ નંદ મહોત્સવનો થયો કે ગુસાઈજીના તૃતીય લાલજી બાલકૃષ્ણલાલજી, એમની ભીતર યશોદાજીનો એવો આવેશ થયો કે પોતે નંદ મહોત્સવમાં આવી ગયા. અને યશોદાજીનો એવો આવેશ થયો કે એમના સ્તનમાંથી દૂધની ધારા છૂટી અને સીધી નવનીતલાલના મુખમાં ગઈ. એવો ભગવદ આવેશ, એવો યશોદાજીનો આવેશ એમને જાગ્યો. અને ત્યારે ગુસાઈજીએ કહ્યું કે હવે કોઈ એમને કંઈ કહેતા નહીં, કંઈ યાદ અપાવતા નહીં, કારણ કે અત્યારે યશોદાજીના આવેશમાં છે. અને યશોદાજીના આવેશમાં છે એટલે આ નંદ મહોત્સવમાં કંઈ છોવાયું નથી, સૂતક હોવા છે, કારણ કે એમને દેભાન નથી. એવા પ્રસંગો આપણે ત્યાં મળે છે. કેવી કેવી દિવ્ય ગાથાઓ ને કથાઓ આપણે ત્યાં વલ્લભકુલના ચરિત્રોની મળે છે. આ આખો જે સેવા ક્રમ, આવા સુંદર સુંદર મનોરથો, આ બધા આચાર્યો, વહુજી અને બેટીજીઓની દેન છે પુષ્ટિ માર્ગ. કેવા સુંદર સુંદર હરિરાયજીના વહુજીનો એ પ્રસંગ આવે છે કે નાથદ્વારામાં બિરાજતા હતા અને ત્યાંના સુલતાનની સવારી નીકળી. અને સુલતાનની સવારી નીકળી તો એને બહુ એક સુંદર પટકો પહેર્યો હતો. અને પટકો પહેર્યો હતો ને એની લેસ, એની બોર્ડર એવી સુંદર જરદોશીની કારીગરી કરી હતી. જો આપણા આચાર્યો ને આપણા વહુજી બેટીજીઓનું પ્રદાન કેટલું પુષ્ટિ માર્ગને સુંદર બનાવવામાં છે. આ બધી સાંજીઓ, આ બધી આરતીઓ, આ બધી માળાજીઓ, આ જુદા જુદા સામગ્રીના ક્રમ, આ બધા ક્યાંથી આવ્યા? આ બધા આચાર્યોના વહુજી અને બેટીજીઓની દેન છે. કદાચ એમના નામ ઇતિહાસના પાના ઉપર મહારાષ્ટ્રીઓની જેમ લખાયા નથી, પણ જ્યારે જ્યારે આ આરતીઓ ભરાય, માલાજીઓ કરાય, સામગ્રીઓ બનાય, તે વહુજી બેટીજીઓનું ચિંતન કરવું જોઈએ. આ એમની દેન છે. પ્રભુના સુખાર્થ કઈ રીતે સેવા થાય, તો એની લેસ, એની બોર્ડર જોઈ અને જ્યાં હરિરાયજીના વહુજીએ જોઈ એમને થયું કે આવા ડિઝાઇનની આરતી ઠાકોરજીની કરીએ તો. એટલે આપણે ત્યાં આરતીના ક્રમમાં એક સુલતાન પાઠની આરતી આવે છે કે જ્યારે એનો પટ્ટો જોયો, એની જે ડિઝાઇન જોઈ, એની ડિઝાઇનની આરતી આપે કરી અને ઠાકોરજીને અંગીકાર કરાવે. જ્યાં ઉત્તમ વસ્તુ જુએ, જ્યાં સુંદર વસ્તુ જુએ, એને ઠાકોરજીમાં અંગીકાર કરાવવાનો ક્રમ પુષ્ટિ માર્ગમાં છે. તો આવા તો અનેક પ્રસંગો પુષ્ટિ માર્ગ આવી અનેક પ્રસંગો અને ઘટનાઓથી સમૃદ્ધ બનેલો માર્ગ છે. અહીંયા કેવલ કપોલ કલ્પનાઓ ને વાતો નથી, પણ પ્રભુ સુખાર્થ જીવનને સમર્પિત કરી દે એવા પ્રસંગો મોજૂદ છે. અહીંયા શેઠ પુરુષોત્તમદાસને ત્યાં એવો નંદ મહોત્સવ થયો અને મહાપ્રભુજી આ રીતે વચન કહ્યા. કાશીમાં જ્યારે મહાપ્રભુજી વિરાજે છે, અનેક વિદ્વાનો, પંડિતો શાસ્ત્રાર્થ કરવા માટે આવે અને શાસ્ત્રાર્થ કરવા આવે તો સેવામાં બહુ મોડું થઈ જાય. એટલે મહાપ્રભુજી એક પત્રાવલંબન ગ્રંથ લખ્યો અને કાશી વિશ્વનાથના મંદિરની દિવાલ પર લગાવી દીધો અને ઘોષણા કરાવી દીધી કે જેને કોઈને પણ શાસ્ત્રાર્થ કરવા આવવું હોય, પહેલા આ પત્રાવલંબન ગ્રંથ વાંચી લેવો અને પછી કોઈ શંકા રહે તો મારી પાસે શાસ્ત્રાર્થ કરવા આવે. જો મહાપ્રભુજી દરેક પંડિતો, આચાર્યોનું સન્માન કરે છે, આદર કરે છે. જે બી આવે શાસ્ત્રાર્થમાં હારે એને દક્ષિણા આપે અને ધોતી ઉપરણા આપી સન્માનિત કરીને પ્રદાન કરે. પણ પત્રાવલંબન ગ્રંથ લખ્યો અને હવે જે કોઈ પંડિતો હતા વાંચવા જાય, એ પત્ર વાંચે, પત્રાવલંબન ગ્રંથ વાંચે અને બધા પ્રશ્નોથી નિરુત્તર થઈ જાય. એટલે હવે આવવાનું બંધ થયું. ગોપાલદાસ પણ વલ્લભાખ્યાનમાં લખે છે, પત્રાવલંબે પંડિત જીત્યા, માઈ કમત માતંગ અને શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા, જેના રૂપ કોટી અનંત. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અને બાકી બધા અંશ કલા આદિ અનેક અવતારો છે ભગવાનના. એ પ્રકારના મહાપ્રભુજીએ પોતાના શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંતો સ્થાપિત કર્યા. અણુભાષ્યની રચના મહાપ્રભુજીએ કરી. જો આપણે ત્યાં આચાર્યો કોને કહેવાય? આપણે ત્યાં અનેક સંપ્રદાયો, પંથો છે, પણ એ પંથો અમુક આચાર્યોના અંડરમાં હોય છે. જ્યારે તમે કુંભ મેળામાં જાઓ ને ત્યારે તમને ખ્યાલ આવે. આપણે લાગે આટલા બધા પંથો, આટલા બધા, પણ આ બધાનું એક સ્ટ્રક્ચર છે હિન્દુ ધર્મ. પ્રધાન આપણે ત્યાં મુખ્ય આટલા આચાર્યો માનવામાં આવ્યા, જે હિન્દુ ધર્મના હેડ કહીએ. જેમ ક્રિશ્ચિયાનિટીમાં પોપ હોય એ રીતે આપણે હિન્દુ ધર્મમાં શંકરાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્ય, આટલા 5 આચાર્યો માનવામાં આવે છે. શાંકર મતથી શંકરાચાર્ય અને જેટલા અખાડાઓ
એ મોટા ભાગના અખાડાઓ શંકરાચાર્યના અંડરમાં, કારણ કે બધાએ એમની પાસે દીક્ષા લેવી પડે, એમની પાસેથી મહંતો અને મંડલેશ્વર, મહામંડલેશ્વર એમને આજ્ઞાથી નિયુક્તિ થાય. એ રીતે નિંબાર્ક સંપ્રદાયના હોય, રામાનુજના હોય, મધ્વના હોય અને વલ્લભ સંપ્રદાયના હોય. આ પ્રધાન ગુરુ પરંપરાથી આ બધી આચાર્ય પરંપરા ચાલતી હોય. આખું એક સ્ટ્રક્ચર છે હિન્દુ ધર્મ. અદ્ભુત પરંપરાઓ આપણી છે. જ્યારે કુંભ મેળામાં જઈએ ને ત્યારે બધા પંડાલો પડ્યા હોય, નગરો પડ્યા હોય, ત્યારે ખ્યાલ આવે કે આ કયા સંપ્રદાયને અંતર્ગત આવે છે. એક એવી ખોટી ભ્રમણા આપણે ત્યાં ફેલાવી દીધી લોકોએ, આ બધા ભાગલા ને આ બધું આ સંપ્રદાયો ભાગલા નથી, આ વ્યવસ્થા છે હિન્દુ ધર્મની. એક આરાધન પદ્ધતિઓ છે. પણ ભાગલા 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 કરી બધી વ્યવસ્થાઓ તોડવાની વાત કરી અને તોડી નાખશો વ્યવસ્થાઓ તો આખું સમાજ ટોળું બની જશે. અને ટોળું બની જશે ને તો એ ટોળું સમાજનો જ સર્વનાશ કરી નાખશે. એટલે આપણી આખી જે આ હિન્દુ ધર્મની વ્યવસ્થાઓ છે એને નેગેટિવ દ્રષ્ટિએ નહીં જોવી. ભાગલા 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 એટલું બધું કહેવામાં આવે છે કે લોકો પણ એમ સમજવા લાગ્યા કે આ બધા હિન્દુ ધર્મના ભાગલાઓ. આ ભાગલા નથી, આ હિન્દુ ધર્મની વ્યવસ્થાઓ છે. કોઈ યુનિવર્સિટીમાં એમ થાય આ કોમર્સ, આર્ટ્સ, આ સાયન્સ, તમે એમ કહેશો યુનિવર્સિટીના આટલા ભાગલા પાડી નાખે. ભાગલા ના કહેવાય, એની વ્યવસ્થા કહેવાય કે સાયન્સ ભણવું હોય તો આમાં, કોમર્સ ભણવું હોય તો આમાં, આર્ટ્સ ભણવું હોય તો આમાં. જેને જે સિદ્ધ કરવું છે એ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થાય અને એ સિદ્ધિને પ્રાપ્ત કરે. એ પ્રકારથી સમ્યક પ્રદાય જે ઈશ્વરથી પ્રદત્ત હોય એને સંપ્રદાય કહેવાય. ભાગવતજીના કલયુગના લક્ષણમાં પણ આવે છે કે લોકો આગળ જતા કલયુગમાં સંપ્રદાયનો વિરોધ કરી અને એને તોડવાનો પ્રયાસ કરશે. અને એ જ રીતે ભાગલાઓ ભાગલાઓ કહી આપણે જ ક્યાંક આપણી પરંપરાઓને ખતમ કરી નાખીએ છીએ, એની સુંદરતાઓને સમાપ્ત કરી નાખીશું. સંગીતમાં કેવા ઘરાના હોય, આગ્રા ઘરાના અને બનારસ ઘરાના, તો એ ઘરાનાઓ તમે ભાગલા કહેશો ના, એની યુનિકનેસ છે, એની ગાયકીની પદ્ધતિની સિદ્ધિ છે. પણ દરેક વસ્તુને તમે ફ્યુઝન કરી અને એનું અસ્તિત્વ બગાડી નાખો તો એની જે પ્યોરિટી છે, એનું જે પોતાનું એસેન્સ છે એ ખતમ કરી નાખીશું ક્યાંક. અને એનાથી સમાજને નુકસાન થશે. હા, એકબીજાનો વિરોધ કરી એકબીજાને પાડવાની વૃત્તિ એ તો હંમેશા ખરાબ છે. એ તો ક્યાંય કોઈ ધર્મ અને સંપ્રદાયમાં સારી ન કહેવાય. પણ પોતાની સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે એક યોગ્ય પથ પર જવું એક આખી પરંપરાઓ છે. અને પરંપરાઓનો વિરોધ એ ક્યાંક પોતાના જ મૂળિયા કાપવા જેવું છે. જૂની પરંપરાઓને તોડી નાખો, તોડી નાખો, તોડી નાખો અને બધું તોડે. હા, અવ્યવસ્થાઓને વ્યવસ્થિત કરો, પણ દરેક વસ્તુનો વિરોધ કરીને પરંપરાને તોડી અને બધું નવું 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 કરવા જઈશું તો ક્યાંક મૂળ કાપી અને ફળ લેવાની ઈચ્છા કરીશું તો ક્યારે ઝાડ ફળ નહીં આપે. એ મૂળિયા મજબૂત હશે તો જ આ બધું થશે. આજે આટલા આટલા કેવા કેવા વિપરીત સમયમાંથી આપણો ધર્મ નીકળતો નીકળતો આવ્યો, ક્યારે ટક્યો? જ્યારે એના મૂળિયા મજબૂત હતા. અને એટલા માટે સમજ્યા વગર કોઈ વસ્તુનો વિરોધ નહીં કરવો. કંઈક સમજો તો ખરા, જાણો. લોકો આવું બધું ક્યાં લખ્યું છે? અરે તે કેટલું વાંચ્યું? ક્યાંય કંઈ વાંચતા નથી, જાણતા નથી, સમજવાનો પ્રયાસ નહીં. મને આમ લાગે, મને આમ લાગે એમ કરી કરીને બધું તોડી નાખવું ને બગાડી નાખવું એ શ્રેષ્ઠ પક્ષ નથી. પરંપરાઓનો આદર કરતા શીખો. આ ન કરીએ તો શું થઈ ગયું, આ ન કરીએ તો શું થઈ ગયું, આ ન કરીએ તો શું, એમ કરી કરીને બધું મૂકતા જઈશું તો શું કરીશું? કોઈ વસ્તુની ના પાડો છો તેના ઓપ્શનમાં તો બીજું કંઈક આપો. બીજું કંઈ નવું કંઈ આપી શકતા નથી વ્યવસ્થા. અને જૂનું બધું જો આપણે અત્યારે વ્યવસ્થાઓમાં બેઠા છે તો કેટલા વ્યવસ્થિત બેઠા. આ કાંઈ જ ના હોય ને ટોળું કરી નાખીએ તો શાંતિથી સાંભળી શકાય ના. વ્યવસ્થા છે તો બધું વ્યવસ્થિત છે અને તો એનો આનંદ લઈ શકીએ છીએ. એમ જ હિન્દુ ધર્મની આ બધી જે વ્યવસ્થાઓ છે ત્યારે જ હિન્દુ ધર્મનો સાચો આનંદ ઉઠાવી શકે. એ ભાગલાઓ રૂપે જોશો તો તોડવાની ઈચ્છા થશે, વ્યવસ્થાઓ રૂપે જોશો તો સાચવવાની ઈચ્છા થશે. વ્યવસ્થાઓ સાચો અને સચવાશે તો આપણી પરંપરાઓ જીવંત રહેશે. તો જે ચર્ચા કરી રહ્યા છીએ, મહાપ્રભુજી આ રીતે પત્રાવલંબન દ્વારા પંડિતોને જીત્યા છે. શેઠ પુરુષોત્તમદાસના ઘરે મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કર્યું છે. આ 27મી બેઠકજીમાં મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય.